સમાચારના પ્રાયોજક છે ભગવતી સાડી શોરૂમ। પાલનપુર તાલુકાના આંબેથામાં અંતિમ વિધિ દરમિયાન મૃતકની હત્યા થઈ હોવાનું સામે આવતા પડતું મુકાયું અગ્નિ સંસ્કાર। મામલો પહોંચ્યો પોલીસ મથકે। દાંતીવાડા તાલુકાની આંતરવાડા પ્રાથમિક શાળામાં ઓરડાઓના બાંધકામમાં ગરબડ ગોટાળા, ગ્રામજનોએ લીધી મુલાકાત। ડીસાના પીએસઆઈએ તરવામાં કાઠું કાઢ્યું, જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મેળવ્યો પ્રથમ નંબર। ભાભરમાં સફાઈના મુદ્દે પાલિકા લાપરવાહ, શહેરમાં દૂષિત પાણી રેલાતા ગંભીર રોગચાળાની દહેશત। હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક। પાલનપુર તાલુકાના આંબેથા ગામમાં અંતિમ વિધિ સમયે મૃતકની હત્યા થઈ હોવાનું સામે આવતા છેલ્લી ઘડીએ પોલીસના દ્વાર ખટખટાવા પડ્યા હતા। કાનજીભાઈ ઉમેદભાઈ પટેલ નામના 70 વર્ષીય સમાજના આગેવાન અહીંના ખેતરમાં એકલવાયુ જીવન જીવતા હતા। આજે વહેલી સવારે જ્યારે કાનજીભાઈના દીકરા ફળજીભાઈએ વહેલી સવારે ઉઠ્યા ત્યારે પિતાના કાનમાં લોહી જોઈ ડઘાઈ ગયા હતા। પોતાના પિતાનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે તેમ માની પરિવારજનોએ અંતિમ વિધિ માટે કપડાં ઉતારતા કાનજીભાઈના ગળા પર રસ્સાના ઘા જોવા મળ્યા હતા, જેના પગલે ફળજીભાઈએ ત્વરિત અંતિમ વિધિ પડતી મૂકીને પોલીસનું ધ્યાન દોર્યું હતું। આ ઘટના વાયુવેગે ગામમાં પ્રસરતા પોલીસ સહિત ગ્રામજનોના ટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા। સાંજે 8:30 વાગે હું મારા પિતાનું જમવા માટેનું ભાત લઈને આવેલો, એટલે ખીચડીનું દૂધ આપેલું, એટલે એમને કીધું કે તમે હું ખાઉં તો જા, એટલે એને ખાધું। ખાતા હતા પછી હું નીકળી ગયો પછી હું સવારે 4:30 વાગે ગાયો ભેંસો દોવા માટે સવારે 4:30 વાગે આવ્યો। એટલે 4:30 વાગે જ્યારે હું આવ્યો એટલે એનું મોઢું ઉઘાડું હતું અને એમનો જે કાનનો ભાગ હતો એ નસ એક પેલા ખાટલાની ઈ ઉપર પડેલી હતી, કોઈમાંથી લોહી આવેલું હતું। એ જોઈને પછી મને શરીરમાં હાથ અડાડ્યો તો મને ઠંડુ એમ શરીર લાગ્યું તો મને એમ કે એક્સપાયર થઈ જાય। એટલે હું ઘેર ગયો મારા ભાઈને એને વાત કરી, પછી મારા ભાઈને અમે બધા અમે આવીને પછી એમને ખાટલામાં લઈ ગયા ઘેર, લાશને ઘેર લઈ ગયા, એટલે કપડો બદલી અને કપડાં બદલીને પછી લાશને ખુવારી પછી એને સમસનમાં લજાને લાશે લઈ ગયા। એ વખતે ધાર્મિક વિધિ પર મને પેલા લકડા પર લાશને મૂકી એ વખતે બધા ગળામાં બધા હાથે બાથે કોઈ જોવા મળ્યા, કોઈ દાગીનો ગળાનો ભાગ ખુલ્લો કરતો અંદર કોઈક રસીથી ટૂંપો દીધેલો હોય એવી પોઝિશન જોવા મળી। એટલે કોઈ ચૂંટણીના આદવાદમાં આવું બનાવ બનેલો એવું લાગે। આ અંગે પોલીસને પછી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી અને પોલીસ પૂરેપૂરી આ અંગે તપાસ કરવા માટે અરજ કરીએ। ના, ગુનેગાર તો પોલીસ ખોલી કાઢશે એની રીતે। આંબેથા ગામે કાનજીભાઈ ઉમેદભાઈ પટેલ ઉંમર વર્ષ 70 નાઓનું તેમના કૂવાના ખેતરે સૂઈ રહેલા એ દરમિયાનમાં કોઈ અજાણ્યા ઈસમે તેમનું ગળું ઘૂંટી દોરી યા કોઈ પણ એવું પાતળી પદાર્થથી 2 પાસા પડેલા છે, એટલે મોત નિપજાવેલા છે। હાલ કોઈના પર શક હોય એમ નથી, પણ FSL બોલાયેલી જ છે, ડોગ સ્ક્વોડ પણ બોલાવવામાં આવેલો છે, જે આયાથી તપાસ અને પેનલ ડૉક્ટરથી PM કરવામાં આવેલ છે। શંકાસ્પદ ગળે પાસા 2 પડેલા છે એના ઉપરથી। પાક ધિરાણની લાલચ આપી ખેડૂત પાસેથી 2000 રૂપિયાની લાંચ લેનારા તલાટીએ જામીન અરજી કોર્ટમાં રજૂ કરી છે, જેની સુનાવણી આગામી 6 જાન્યુઆરીએ હાથ ધરાશે। સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજથી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં બીજી પ્રિલિમ પરીક્ષાનો આરંભ થયો છે। પાલનપુર શહેરમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાઓ લેવાઈ રહી છે। શહેરની આદર્શ હાઈસ્કૂલમાં શાળાના છાત્રો શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપતા નજરે પડ્યા હતા। બનાસકાંઠા જિલ્લામાં ખાનગી પ્રાથમિક શાળાઓ તેમજ ધોરણ 8 અને 11ની દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ આજ રોજ 11 વાગ્યાથી શરૂઆત થઈ છે, જ્યારે ધોરણ 10 અને 12ની પ્રથમ પ્રિલિમ પરીક્ષા જે ધોરણ માર્ચ મહિનાની અંદર લેવામાં આવે છે તેના પુનરાવર્તન સ્વરૂપે આજ રોજ શરૂ થઈ છે અને ઉત્તરાયણ પહેલાં એટલે કે લગભગ 8મા અને 11મા ધોરણની પરીક્ષાઓ છે એ 11મી 12મી તારીખે પૂરી થઈ જાય છે અને
ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ પણ 12મી તારીખ પહેલાં પૂરી થઈ જાય છે. એટલે ઉત્તરાયણ પહેલાં આપણે બનાસકાંઠા જિલ્લાની તમામ શાળાઓમાં સંપૂર્ણ રીતે દ્વિતીય વાર્ષિક પરીક્ષા અને પ્રિલિમ પરીક્ષા પૂર્ણ થઈ જશે. તમામ વિદ્યાર્થીઓ છે એ સારી રીતે પરીક્ષા આપી અને પૂર્વ તૈયારી કરી રહ્યા છે અને ખુશીથી પરીક્ષાઓ આપી રહ્યા છે અને ઉત્તરાયણ પહેલાં એ મુક્ત થઈ અને ઉત્તરાયણ પણ સારી રીતે ઉજવી શકશે એવા માહોલમાં બનાસકાંઠા જિલ્લામાં વિદ્યાર્થીઓ તૈયારી કરી અને પરીક્ષાઓ આપી રહ્યા છે. દાંતીવાડા તાલુકાના ગામોમાં નવયુવક સરપંચોએ પણ ચૂંટાઈ આવ્યા છે. તાલુકાના અનેક ગામોમાં હરીફ ઉમેદવારો વચ્ચે કારમો જંગ હતો. તેવામાં વિજેતા ઉમેદવારોએ જીત બદલ કેમેરા સમક્ષ ખુશી વ્યક્ત કરી હતી. પહેલા તો હું ગામ લોકો અને મતદાર ભાઈઓનો ખૂબ ખૂબ આભાર માનું કે દિલથી મને અને મારી પેનલને બહુ જંગી બહુમતી વિજય બનાવ્યો તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ આગામી 5 વર્ષમાં લાઇટ, પાણી, રસ્તા, અંડરગ્રાઉન્ડ ગટર જેવી સુવિધા અને લોકોને બીપીએલમાં મકાનો બીજી એવી તમામ ગામના વિકાસમાં સહયોગ અને સુવિધા પૂરી પાડવામાં આ વખતે તત્પર રહીશ એવી હું ખાતરી આપું છું. આ 5 ગામ અને કોલોનીની જનતાએ મારા પર જે વિશ્વાસ મૂક્યો છે અને ગમે એવા નેગેટિવ પ્રચારની સાથે મારી ઉભી રહી છે, મારી સાથે ઉભા રહ્યા છે અને મને દિલથી વોટ આપ્યા છે, ત્યારે હું એમના આ મંદિરમાં ઉભો રહીને ખાતરી આપું છું કે એમના વિશ્વાસને વોટ નહીં આવવા દઉં. 1 રૂપિયાનું કરપ્શન નહીં કરું અને તમામ વિકાસના કામો માટે રાત દિવસ મહેનત કરીને જે લોકો મારામાં વિશ્વાસ મૂક્યો છે એને હું સાર્થક કરી બતાવીશ એવી મારા દાદાની રૂબરૂ હું ખાતરી આપું છું. એમને લીધે હું ખૂબ ખૂબ બધી વ્યવસ્થા અને ખૂબ ખૂબ આભાર માનું છું. બીજું કંઈ કહેવા માંગો છો એનાથી વિશે? એમનું જે કામ હોય ને એમાં અડધી રાતના કરીશ આગળ. દર્શક મિત્રો, સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દાંતીવાડા તાલુકાની આંતરવાડા પ્રાથમિક શાળામાં ઓરડાઓના બાંધકામમાં ગરબડ ગોટાળા, ગ્રામજનોએ લીધી મુલાકાત. ડીસાના પીએસઆઈએ તરવામાં કાઠું કાઢ્યું, જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મેળવ્યો પ્રથમ નંબર. અને ભાભરમાં સફાઈના મુદ્દે પાલિકા લાપરવાહ, શહેરમાં દૂષિત પાણી રેલાતા ગંભીર રોગચાળાની દહેશત. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. जग में साचो तेरो नाम हे राम माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता तू ही पिता है, तू ही माता. ટંકાણા લગ્નના શુભ મુહૂર્ત અને આંગણે આવ્યા અવસરના રૂડા ટાણા. પીસાશે પીળી પીળી પીઠી અને મહેંદીનો લાલ ચટક રંગ. હવે પરિવાર હરખભેર લેશે લગ્નનો ભાર માથે, ત્યારે વસ્ત્રોનો ભાર ભગવતીને માથે. ભગવતી સાડી શોરૂમ રજૂ કરે છે પોતાના ડિઝાઇનર્સ પાસે તૈયાર કરાવેલ રાજરાણી સમા દુલ્હન પરિધાન, સાડી, પાનેતર તથા મોહક ચણિયાચોળીની વિશાળ રેન્જ. શુભ અવસરના વસ્ત્રોનું પરિપૂર્ણ કાર્ય એટલે ભગવતી. 125 સેલ્સમેન ધરાવતો ભગવતીનો વિશાળ સ્ટાફ તમારી પસંદની પરખ રાખે છે. એ સાંભળો છો, આ સાડીઓ ઓડામણા તો સમજો થઈ ગયા. તમે આ કંકોત્રી તૈયાર કરવા આપી દો. ભગવતી સાડી શોરૂમ, મેઇન બજાર, ડીસા. ભગવતી સદાય આપની સાથે. ફેશનની દુનિયામાં સદાય અગ્રેસર પુષ્પાંજલિ સાડી શોરૂમ. ફેશન ડિઝાઇનર પાસે ખાસ તૈયાર કરાવેલ લગ્ન પ્રસંગની સોહામણી સાડીઓ, હીરા માણેક જડેલી ડિઝાઇનર વર્ક સાડીઓ, રંગબેરંગી પ્યોર સિલ્ક બાંધણીઓ, કવિની કલ્પના સમી અદ્ભુત પ્રિન્ટેડ સાડીઓ,
પુષ્પાંજલિ માં જ. ડિઝાઇનર પંજાબી સૂટ તો પુષ્પાંજલિના જ. બ્રાન્ડેડ કંપનીઓના હજારો ડ્રેસીસની ક્લાસિક રેન્જ. શાનદાર પુરુષો માટે શાનદાર શૂટિંગ, શટિંગ, ફૂલ શૂટ અને લેગા જબ્બાની વિશાળ શ્રેણી. તો આજે જ પધારો. વર્ષોથી આપના વિશ્વાસને કાયમ રાખતી પુષ્પાંજલિ. પુષ્પાંજલિ સાડી શોરૂમ 4-5 બારકાની માર્કેટ, સિંધી કાપડ બજાર, ઢવા ડીસા. પુષ્પાંજલિ. પુષ્પાંજલિ સાડી શોરૂમ. ડીસામાં સૌ પ્રથમવાર અમદાવાદ સ્ટાઇલ અદ્યતન ફ્લેટ્સની સ્કીમ. ક્રીમ લોકેશન, ક્રીમ એરિયા, કિંમત આપને પોસાય તેવી. શહેરની મોટાભાગની શાળાઓ માત્ર 500 મીટરના અંતરે. તમામ ફ્લેટ્સના અલાયદા પાર્કિંગ, અર્થક્વેક પ્રૂફ કન્સ્ટ્રક્શન, લેટેસ્ટ લિફ્ટની સુવિધા, 24 કલાક પાણીની સુવિધા. વહેલા તે પહેલાંના ધોરણે બુકિંગ. સાઇટ સ્થળ ઓમકાર ફ્લેટ્સ, ગોલ્ડન પાર્ક ભાગ 3ની બાજુમાં, એનઆર પાર્કની સામે, ડીસા. બુકિંગ નંબર 9898 અને 94295 28611. દાદાજી, બેનીના લગ્ન છે તો ઘરેણા લાવ્યા? એ કંઈ પૂછવાની વાત છે? પાલનપુર ખાતે શ્રી અર્બુદા જ્વેલર્સ છે જ ને. સૌંદર્ય એ દેન છે કુદરતની, એને સાક્ષાત અનુભવવા પધારો અર્બુદા જ્વેલર્સમાં. BIS 916 હોલમાર્ક વાળી સરકાર માન્ય જ્વેલરી શ્રી અર્બુદા જ્વેલર્સ, પહેલે માળ, વ્હાઇટ હાઉસ, પુલના છેડે, પાલનપુર. ફોન નંબર 260808. વિરામ બાદ વધુ સમાચારોમાં. દાંતીવાડા તાલુકાની આંતરવાડા પ્રાથમિક શાળામાં સર્વ શિક્ષા અભિયાન દ્વારા નવીન ઓરડા માટે બનાવવામાં આવી રહ્યા છે, પરંતુ આ ઓરડાઓનું બાંધકામ એટલું ગુણવત્તાવિહીન છે જેનાથી ગ્રામજનો પણ તોબા પુકારી ઉઠ્યા છે. આજે કેટલાક ગ્રામજનોએ શાળામાં ચાલી રહેલા ઓરડાના કામોની રૂબરૂ મુલાકાત લેતા ગંભીર પ્રકારના ગરબડ ગોટાળા નજરે પડ્યા હતા. ગ્રામજનોનું માનીએ તો શાળાના ઓરડાની દિવાલ એકદમ હલકી કક્ષાની બનાવાઈ છે, જ્યારે જૂની લોખંડની ખીલાસદરીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને આ ગામનો સેવક તરીકે અમારી જવાબદારી આવે છે કે સારા કામમાં સહભાગી થવું અને ખોટું કામ આવે એને પ્રતિકાર કરવો એ અમારી પૂર્વ જવાબદારી છે. આ બાળકોના ભવિષ્ય માટે આ સ્કૂલનું જે બાંધકામ ચાલે છે એ બાંધકામની અંદર ખરેખર જીઆર મુજબ કામ થયું નથી અને આમાં આચાર્ય સહિત સંડોવાયેલા છે અને ખરેખર ભ્રષ્ટાચાર અને જૂનું લોખંડ જે ભંગારમાંથી લાવીને આ લોકોએ વાપર્યું છે અને જીઆર મુજબ કામ થયું ને પૂરા રેતીમાં ચણતર થાય છે અને સ્લેબ વગરનું આ જે કામ છે તો આ કામમાં ખરેખર પિલર નથી તો ચણતરમાં પૂરેપૂરી સહયોગ આપવો જોઈએ અને પૂરું બાંધકામ થવું જોઈએ. એ કામ અમને દેખાતું નથી અને બાળકોનું ભવિષ્ય જોખવાય એના માટે અમે પ્રતિકાર કર્યો અને સમગ્ર ગામ લોકો, આગેવાનો અને મારા વડીલ મિત્રો જુવાનિયા સાથે મળી અને અમે આ લોકોના સાથે પ્રતિકાર કરે છે. અને આમાં પૂરેપૂરો આચાર્ય અમારા જે પટેલ સાહેબ છે એ આમાં સંડોવાયેલા છે, એ પૂરેપૂરો અમને શક છે કે આમાં ભ્રષ્ટાચારમાં પોતે આવેલા છે. પ્રાથમિક શાળામાં તમે શેની ફરજ બજાવો છો? મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. જે આ પ્રાથમિક શાળામાં નવીન ઓરડાનું કામ ચાલતું હતું એમાં ગામ લોકોનો ભ્રષ્ટાચાર વિશે તમારા ઉપર આક્ષેપ છે, એના વિશે શું કહેવા માંગો છો? જો એમને એમ લાગતું હોય તો આ કામ આજથી બંધ રાખવું, નવીન ઓરડાનું યોગ્ય ન લાગતું હોય તો કોન્ટ્રાક્ટર કોણ છે આનો? કોન્ટ્રાક્ટર તો આપણે બીજા ભાઈ
આટલો મોટો વ્યાપક ભ્રષ્ટાચાર નજરે દેખાય છે તો તમે ગામ લોકોને જાણ કરી હતી? લોકો આવતા જતા કહેતો કે ભાઈ કોમ ચાલે, જોતા રહેજો. કોને કોને જાણ કરી હતી તમે? ગામ લોકો બધાને તો વ્યક્તિગત તો કહ્યું. સરપંચને કે કોઈને ગામના પ્રતિષ્ઠિત વ્યક્તિને જાણ કરી હતી તમે? હા, જાણ કરી. ધ્યાન રાખતા રહેજો એટલું કહેલું. પાલનપુરમાં આટલી મોંઘવારીમાં લોકો સેવા કરવાનો મોકો ચૂકતા નથી. શહેરના લક્ષ્મણ ટેકરી વિસ્તારમાં છેલ્લા 30 વર્ષથી ઉત્તરાયણ પર્વે અબોલ જીવો માટે લાડુ બનાવવાનો વર્ષોથી સિલસિલો ચાલે છે. શિવશક્તિ મહિલા મંડળના નામથી ચાલતા આ મંડળમાં લક્ષ્મણ ટેકરી વિસ્તારની મહિલાઓ ઘરના કામકાજમાંથી સમય નીકાળીને લાડુ બનાવે છે. પાલનપુર લક્ષ્મણ ટેકરી શિવશક્તિ મંડળ લગભગ 40 થી 50 બહેનો ભેગા મળી ઉત્તરાયણ નિમિત્તે લગભગ 10-12 મણના લાડુ બનાવીએ છીએ. એ ઉપરાંત ગાયોને ઘાસ, પંખીઓને દાણા, આ લગભગ 25-30 વર્ષથી આ નિયમ ચાલુ જ છે. અને એમાં લગભગ ઘણી બહેનો તો ઘણા સમયથી આ કામ કરે છે અને આપવાવાળા ભાવિક ભક્તો પણ આમાં સારી રીતે ફાળો આપે છે. અને દરેક બેન મન તન મૂકીને આમાં ધાર્મિક ક્રિયામાં ખૂબ ભાગ લઈ, ખૂબ રસ લઈ અને કામ કરે છે. આ શિવશક્તિ મંડળ ઘણા સમયથી ચાલે છે અને એની બહેનો ખૂબ મન તનથી કામ કરે છે. બનાસકાંઠા જિલ્લામાં વર્ષ 2010ની સરખામણીએ વર્ષ 2011માં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં વધારો નોંધાયો છે, જેમાં છેલ્લા 11 માસમાં 300 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. જોકે માર્ગ અકસ્માતોમાં ઈજાગ્રસ્તોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. જિલ્લામાં વર્ષ 2010માં કુલ 249 માર્ગ અકસ્માતો નોંધાયા હતા, જેમાં 269 વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે 760 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. જેની સરખામણીમાં વર્ષ 2011ના નવેમ્બર માસ સુધીમાં માર્ગ અકસ્માતમાં 279 કેસો નોંધાયા છે, જેમાં 300 વ્યક્તિઓને ઈજા થવા પામી હતી. આથી ગત વર્ષની સરખામણી અકસ્માતમાં મૃત્યુ પામવાના કેસો વધ્યા છે. જુદા જુદા વર્ગો દ્વારા રોજગારીની તકો પૂરી પાડવામાં આવે છે. આજે આ જ હેતુથી ભાભર ખાતે રોજગારી તાલીમ વર્ગ ખુલ્લો મુકાયો હતો. ગુજરાત શહેરી વિકાસ મિશન ગાંધીનગરના સાનિધ્યથી ઉમ્મીદ રોજગાર લક્ષી તાલીમ કેન્દ્ર ભાભર નગરપાલિકાના આગેવાની હાજરીમાં ખુલ્લો મુકાયો હતો. આજે બહેનોને બ્યુટી પાર્લર અને કોમ્પ્યુટરમાં તાલીમ આપવામાં આવશે. આજે ઉદ્ઘાટન પ્રસંગે પાલિકા પ્રમુખ હરિભાઈ આચાર્ય, ડાકોર ખાડી ચેરમેન ચંદુભાઈ ઠક્કર, ચીફ ઓફિસર પ્રવીણ ચૌધરી સહિત પાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. પાલનપુર આરટીઓ કચેરી ખાતે એક શખ્સની મદદથી 5 શખ્સોએ ડ્રાઇવિંગ લાયસન્સ, સ્માર્ટ કાર્ડ મેળવવા માટે દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં રાજસ્થાનથી બુંદી આરટીઓ કચેરીના અધિકારીના સહી સિક્કા ધરાવતા લાયસન્સ તેમજ અન્ય કાગળોનો સમાવેશ થતો હતો. જોકે આરટીઓ અધિકારી દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં દસ્તાવેજો બનાવટી હોવાનું બહાર આવ્યું છે. આ અંગે 6 શખ્સો સામે પાલનપુર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુર ખાતે રેલવે સ્ટેશન રોડ મસ્જિદ પાસે રહેતા ઇમ્તિયાઝભાઈની મદદથી દાંતાના જસવંતગઢના મોહમ્મદભાઈ પરશાણી, ઇમરાનભાઈ ભોરાણી, ઇસ્માઇલભાઈ રાજપરા, ભાખરી ગામના અબ્બાસભાઈ સિપાઈ અને વડગામ તાલુકાના કાલેડાના હાસનભાઈ મુખીએ 28 જુલાઈ 2011 અગાઉ ગુજરાત રાજ્યનું ડ્રાઇવિંગ લાયસન્સ, સ્માર્ટ કાર્ડ મેળવવા માટે પાલનપુર આરટીઓ કચેરી ખાતે દસ્તાવેજો રજૂ કર્યા હતા, જેમાં રાજસ્થાનના બુંદી આરટીઓ કચેરી દ્વારા અપાયેલા ડ્રાઇવિંગ લાયસન્સ NOC સર્ટિફિકેટનો સમાવેશ થતો હતો. જોકે અધિકારીને તપાસ દરમિયાન શંકાસ્પદ જણાયા હતા. આથી પાલનપુરના સહાયક મોટર વાહન નિરીક્ષક KH પ્રજાપતિએ બુંદી આરટીઓ કચેરી ખાતે જઈ રૂબરૂ તપાસ કરતા ડ્રાઇવિંગ લાયસન્સ તેમજ અન્ય કાગળો ત્યાંથી અપાયા ન હોવાનું ખુલ્યું હતું. આ અંગે પાલનપુર આરટીઓ કચેરીના હેડ ક્લાર્ક RC પટેલે પાલનપુર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે ખોટા દસ્તાવેજો સાચા તરીકે રજૂ કરનારા 6 શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ PI AJ ગોંડલિયા ચલાવી રહ્યા છે. દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવી લોકોના જીવનને તારવવામાં સદાય અગ્રેસર રહેતા પોલીસ કર્મીઓ તરવામાં પણ નંબર લઈ જાય છે. ડીસાના એક PSIએ તરવાની સ્પર્ધામાં કાઠું કાઢ્યું છે અને સમગ્ર જિલ્લામાં પ્રથમ નંબર મેળવી રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે. દિવસ રાત સતત લોકોની માલમત્તા માટે ખડે પગે તૈયાર રહેતા પોલીસ કર્મીઓને જનતા તારણહાર માને છે, કારણ કે દેશમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સતત પ્રયત્નશીલ રહેતા પોલીસ કર્મીઓના લીધે જ અરાજકતા સર્જાતી નથી. આમાં તારણહારો લોકોને અનેક મુશ્કેલીઓમાંથી તારતા હોય છે, ત્યારે તેઓ હવે પોતે પણ પાણીના તરવામાં આગળ છે તેવું સાબિત કરી આપ્યું છે. ડીસા શહેર પોલીસ મથકમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા HL આહિર રાજ્ય સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભની સ્વિમિંગ સ્પર્ધામાં ભાગ લીધો છે. આ સ્વિમિંગ સ્પર્ધામાં 50 મીટર, 100 મીટર અને 200 મીટરની અલગ અલગ સ્પર્ધા રાખવામાં આવી હતી.
આ ત્રણેય સ્પર્ધામાં ડીસાના પોલીસ સબ ઇન્સ્પેક્ટર HL આહિરે પ્રથમ નંબર મેળવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના પોલીસ કર્મીઓ માટે ગૌરવ લેવા જેવી બાબતો એ છે કે આહિર રાજ્ય કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં પણ ભાગ લેવા જઈ રહ્યા છે. ખેલ મહાકુંભની જે 2011ની હરીફાઈ થઈ હતી તેમાં અમે ભાગ લઈ 50 મીટર બેકસ્ટ્રોક, 100 મીટર બેકસ્ટ્રોક અને 200 મીટર બેકસ્ટ્રોકમાં ભાગ લીધેલો, જેમાં ત્રણેયમાં પ્રથમ નંબર આવી અને રાજ્ય કક્ષાએ ભાગ લીધેલો અને જેમાં સુરત ખાતે સેમીફાઇનલમાં ભાગ લઈ પરત આવ્યો છે. સતત દિવસ રાત બંદોબસ્તોમાં વ્યસ્ત રહેતા પોલીસ કર્મીઓ દ્વારા રમતોમાં પણ આ રીતે મેળવેલી સિદ્ધિ ખરેખર બિરદાવવા લાયક છે. દર્શક મિત્રો, ફરી સમય છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ભાભરમાં સફાઈના મુદ્દે પાલિકા લાપરવાહ, શહેરમાં દૂષિત પાણી રેલાતા ગંભીર રોગચાળાની દહેશત. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. એરોમા સિટી સેન્ટર ડીસા શહેરના મધ્યમાં સૌપ્રથમવાર એરોમા રિયાલિટીઝ લિમિટેડ દ્વારા અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ મલ્ટીપર્પઝ કોમર્શિયલ કોમ્પ્લેક્સ એટલે એરોમા સિટી સેન્ટર. 3 માળના કોમ્પ્લેક્સમાં 120 દુકાનો અને ટોપ ફ્લોર પર વિશાળ હોલ. કોમ્પ્લેક્સમાં મોબાઈલ શોરૂમ, ગાર્મેન્ટ શોરૂમ, ઇલેક્ટ્રિક શોરૂમ, જ્વેલરી શોરૂમ, ડાઇનિંગ હોલ, ઓફિસ, ટ્યુશન ક્લાસીસ, બેંક અને હોસ્પિટલ માટે આપનું બુકિંગ આજે જ કરાવો. કોમ્પ્લેક્સમાં ગ્રાઉન્ડ ફ્લોર તેમજ અંડરગ્રાઉન્ડ વિશાળ પાર્કિંગ, અતિ આધુનિક લિફ્ટની સગવડ, ઉચ્ચ ગુણવત્તાવાળું બાંધકામ, મજબૂત MS રોલિંગ શટર્સ, દરેક દુકાનમાં ISI ઇલેક્ટ્રિક ફિટિંગ, દરેક ફ્લોર પર પાણી તેમજ ટોયલેટ બાથરૂમની સુવિધા. આપની જરૂરિયાત મુજબની દુકાનોનું બુકિંગ આજે જ કરાવો. સ્થળ એરોમા સિટી સેન્ટર, ભગવતી શોરૂમની પાછળ, મેઇન બજાર, ડીસા. સંપર્ક 9879946861 અને 9824946374. ટૂંક સમયમાં ખ્યાતનામ થયેલ હોસ્પિટલ એટલે આકાશ હોસ્પિટલ. ડોક્ટર ગુર્જરીબેન ગાંધી. અમારી હોસ્પિટલમાં અતિ આધુનિક સાધનોથી સજ્જ ICU કેરમાં ઝેર પીધેલ દર્દીઓ માટે સારવાર, સાપ તથા ઝેરી જંતુ કરડવાની તાત્કાલિક સારવાર, અકસ્માત તથા અન્ય ઇમરજન્સી સારવાર, હૃદય રોગ અથવા હૃદય હુમલાની તાત્કાલિક સારવાર, ધનુર, હડકવા, લકવા, ડૂબી ગયેલ જેવા ગંભીર રોગોની ઇમરજન્સી સારવાર કરી આપવામાં આવશે. વેન્ટિલેટર મશીન, મલ્ટીપેરા મશીનની સુવિધા, ECG મશીનની સુવિધા, દવા આપવા માટે ઇન્ફ્યુઝન પંપ, ડિફ્રિબ્રિલેટર મશીનની સુવિધા તેમજ સોનોગ્રાફી મશીનની સુવિધા મળશે. અમારે ત્યાં એનેસ્થેટિસ્ટ ડોક્ટર, મેડિકલ ઓફિસર તથા તાલીમબદ્ધ સ્ટાફની 24 કલાક સેવા ઉપલબ્ધ રહેશે. સ્થળ આકાશ હોસ્પિટલ, ડોક્ટર તપન ગાંધી, ડોક્ટર ગુર્જરીબેન ગાંધી, ગાયત્રી મંદિરની બાજુમાં, ડીસા. ફોન નંબર 226000. અશોક ઓટો ટાયર હોમ, રેડિયલ ટ્યુબલેસ ટાયર પંચરના સ્પેશિયાલિસ્ટ. આપના કિંમતી સમય માટે, આપની કિંમતી ગાડીઓ માટે, આપના કુટુંબની અમૂલ્ય જિંદગી માટે અમૂલ આવ્યા છીએ ઉત્તમ કક્ષાની કંપનીના ટાયર. અમારે ત્યાં ટ્યુબલેસ ટાયર પંચર રિપેરિંગ, ટાયર ચેન્જરથી ખોલ ફિટિંગ, શુદ્ધ નાઇટ્રોજન હવા, મશીન દ્વારા વ્હીલ પ્લેટ થ્રુ, કોમ્પ્યુટરાઇઝ્ડ વ્હીલ બેલેન્સિંગ તથા વ્હીલ એલાઇનમેન્ટ કરી આપવામાં આવશે. 4 ટાયરની ખરીદી ઉપર મેળવો લકી ડ્રો કૂપન, જેમાં પહેલું ઇનામ સ્ટાન્ડર્ડ નેનો કાર, બીજું ઇનામ બજાજ પ્લેટિના મોટર બાઇક, ત્રીજું ઇનામ 32 ઇંચ LCD ટીવી, ચોથું ઇનામ કુલ 10 મોબાઈલ ફોન. ડ્રો તારીખ 31/7/2012 મંગળવાર સાંજે 3 કલાકે. તો ભાગ્યશાળી વિજેતા બનવા આજે જ મુલાકાત લો. અશોક ઓટો ટાયર હોમ, ઓથો ડીલર, બ્રિજસ્ટોન ટાયર, દિલ્હી હાઈવે, સૂર મંદિર થિયેટર પાસે, લક્ષ્મી સિમેન્ટ ગોડાઉન સામે, પારપડા રોડ, પાલનપુર. ફોન નંબર 267 474, મોબાઈલ નંબર 98 240 63 474.
શું આપને ઘૂંટણમાં અસહ્ય દુખાવો થાય છે? શું આપને ચાલવામાં ખૂબ જ તકલીફ પડે છે? શું આપને ઘૂંટણનો સાંધો ઘસાઈ ગયો છે? ગોળી લેવા છતાં ઘૂંટણની પીડા, સોજો મટતા નથી? હવે અમદાવાદ જવાની જરૂર નથી. આ તમામ તકલીફોનો ઈલાજ છે હવે ડીસામાં. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. ઘૂંટણનું રિપ્લેસમેન્ટ ઓપરેશન TKR ડોક્ટર મેહુલ મોડ દ્વારા ઉપલબ્ધ સેવાઓ: કોમ્પ્યુટરાઇઝ્ડ ઓપરેશન, ઇમ્પોર્ટેડ સાંધો, લેમિનાર OT. આ તમામ ઓપરેશન અત્યંત આકર્ષક પેકેજમાં કરી આપવામાં આવશે. સ્થળ: આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર, આશીર્વાદ ઓર્થોપેડિક હોસ્પિટલ, ડોક્ટર મેહુલ મોડ, પૂજા એક્સરેની પાછળ, ગાયત્રી મંદિર સામે, ડીસા. ફોન નંબર 224 110, મોબાઈલ નંબર 99 240 99 082. આશીર્વાદ રિપ્લેસમેન્ટ સેન્ટર. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર ડીસા. ટ્રોમા કેરથી સજ્જ હાઈટેક હોસ્પિટલ. ડિજિટલ CR સિસ્ટમ એક્સરેની ઇન હાઉસ સુવિધા. VIP સ્પેશિયલ રૂમ. શું તમે ઢીંચણના દર્દથી પરેશાન છો? દર્દ નિવારણ દવાઓ લઈ થાકી ગયા છો? તેનો ઈલાજ છે જોઈન્ટ રિપ્લેસમેન્ટ. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલમાં કોમ્પ્યુટરાઇઝ્ડ મોનિટરથી ઢીંચણના ઓપરેશન ખૂબ જ સરળતાથી કરી શકાય છે. ડીસામાં જ લેટેસ્ટ ટેકનોલોજી, લેટેસ્ટ રિસર્ચ. ઓપરેશનનું લાઈવ ડેમો જોઈ શકાય છે. ઓપરેશન બાદ પગને સરળતાથી વાળી શકાય છે, ચાલી શકાય છે. અમારો ધ્યેય છે સ્વસ્થ સાંધો, સ્વસ્થ સમાજ. ડોક્ટર અમિત જોશી, 20 વર્ષના અનુભવી નિષ્ણાત. જોશી ઓર્થોપેડિક હોસ્પિટલ અને જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર, ગાયત્રી મંદિરની બરાબર સામે, હાઈવે રોડ, ડીસા. ઇમરજન્સી નંબર 027 44 227 575. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા તાલુકાના વાસણા ગામમાં ચૂંટાયેલા સરપંચ ફતાભાઈ માળીએ સ્નેહ મિલન સમારોહ યોજ્યો હતો. આ વર્તમાન ચૂંટણી જંગમાં પરાજિત થયેલા સરપંચ પદના ઉમેદવારો અને સભ્યો પણ આ સ્નેહ મિલન સમારોહમાં એકબીજાના મતભેદો ભૂલી ગામના વિકાસમાં મદદરૂપ અને સહભાગી થવાની નેમ સાથે ચર્ચા વિચારણા કરી હતી. આ પ્રસંગે ગામના દરેક આગેવાનોએ હાજર રહી વિકાસમાં સહભાગી થવાનો સૂર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે માળી સમાજના આગેવાન અને કિસાન મોરચાના અગ્રણી મગનલાલ માળી પણ હાજર રહ્યા હતા અને એકમેકના દુઃખ ભૂલી સૌ એક મંચ પર હાજર રહેતા ઘટનાને બિરદાવી હતી. ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી આવી એમાં બધા જ ગામ લોકો ભેગા મળી અને મને સરપંચની ઉમેદવારી મારી નોંધાવવાની આ લોકોએ અપેક્ષા રાખી અને એના કારણે અપેક્ષા નોખી અને એ પછી આ બધા ગામ લોકોએ મારો પ્રચાર કરી અને મને સારા ગામે ભેગે મળી અને મને ઉમેદવારીમાં સારા એવા મતે સરપંચ મને જીતાડ્યો. એના પછી બીજા દિવસે અને ચા પાણીની વ્યવસ્થા કરી. એમાં આખા ગામના લોકો હારેલા જીતેલા બધા જ ભેગા મળી અને બેસી અને ચર્ચા વિચારણા કરી, ચા નાસ્તો કરી અને જુદા પડ્યા. ભાભરમાં છેલ્લા કેટલાક સમયથી સ્વચ્છતાનો અભાવ પ્રસરી રહ્યો છે. અનેક વિસ્તારો સફાઈ પ્રત્યે દુર્લક્ષ્ય સેવામાં આવી રહ્યો છે. અહીંના અનેક વિસ્તારો નરકાગાર હાલતમાં છે, પરંતુ પાલિકાના પેટનું પાણી હલતું નથી. શહેરના પિતૃપળી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી મૂતરડીનું પાણી જાહેર માર્ગ પર રેલાતા રહીશો તોબા પોકારી ઉઠ્યા છે. આ સમસ્યા મામલે રહીશોએ અનેકવાર પાલિકાનું ધ્યાન દોર્યું હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. કરિયાણા એસોસિએશનના પ્રમુખ પ્રભુલાલ ઠક્કરે આ BK ન્યૂઝ ચેનલ સમક્ષ પોતાની વ્યથા રજૂ કરી હતી. કોઈ બી ગામનો વિકાસ થતો નથી. મૂતરથી માંડી, રોડથી માંડી, દવાખાનું માંડી, બસ સ્ટેન્ડ માંડો, કોઈ બી રજૂઆત કરવા જાય ત્યારે બે માણસો દબાઈ રજૂઆત બંધ કરી દે. કોઈ રજૂઆત સાંભળતા નથી, કોઈ કામ થતો નથી. આટલી પૈસા પડ્યા છે છતાં કામ થતો નથી. એમને એક જ ખાડીઓની બુરે દુકાનો બનાવી છે, પછી એમને શું આશા છે એ ખબર નહીં, એમની મેલી મુરાદ શું છે ખબર નથી. બાકી કોઈ ગામનો વિકાસ થતો નથી. આ મૂતરથી લોકો ત્રાહીમાન થઈ ગયા, ત્રાહીમાન. રોગચાળો ફાટી નીકળશે છતાં કોઈ સાંભળતો નથી. ગમે તે રજૂઆત કરો તો બે માણસો કઈ દબાઈ જાય, તમે ન બોલો, તમે ન બોલો. આ વિનાશ મોટો આવ્યા પછી ભાભરની આખી ગામની પથારી ફેરી નાખી છે. શું કરવા બેઠા અમને પડતી નથી. અમને રોડનો ટેલિફોન વાયર કાઢી નાખી, લાઈટ 5 વર્ષ ટેલિફોન બંધ હોય, આ ગટર લાઈન નાખી, કોઈ કામ થતું નથી. જ્યાં ત્યાં ખાડા ખેંચ્યા ગામની આખા ગામમાં તમે જો ખાડા ખેંચ્યા. બીજું કોઈ ગામની કોઈ વિકાસ જેવું કોઈ કામ થતું નથી. રોજનો એક ટેન્કર ઓછામાં ઓછો ટેન્કર મૂતર ઉભરાય છે. જેમ ગંગાજીમાં પાણી રેલમ છે હરિદ્વારમાં,
એમ રૂપાલ મંદિરમાં ઘીની રેલમછેલ, શંકર ભગવાનના મંદિરમાં દૂધી રેલમછેલ, ભાભરમાં વિનાશ મોરચામાં મૂતરી રેલમછેલ ચાલે, બીજો કંઈ છે નહીં. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. પાલનપુર તાલુકાના આંબેથામાં અંતિમ વિધિ દરમિયાન મૃતકની હત્યા થઈ હોવાનું સામે આવતા પડતું મુકાયું અગ્નિ સંસ્કાર. મામલો પહોંચ્યો પોલીસ મથકે. દાંતીવાડા તાલુકાની આંતરવાડા પ્રાથમિક શાળામાં ઓરડાઓના બાંધકામમાં ગરબડ ગોટાળા, ગ્રામજનોએ લીધી મુલાકાત. ડીસાના પીએસઆઈએ તરવામાં કાઠું કાઢ્યું, જિલ્લા કક્ષાની સ્પર્ધામાં મેળવ્યો પ્રથમ નંબર. ભાભરમાં સફાઈના મુદ્દે પાલિકા લાપરવાહ, શહેરમાં દૂષિત પાણી રેલાતા ગંભીર રોગચાળાની દહેશત. તો આ હતા આજના સમાચારો. વધુ સમાચારો સાથે ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.